હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને તેમાંય ગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 13 જેનું નામ છે કાર્યનું મૂલ્ય, તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો વાત કરીએ પાઠ 13 કાર્યનું મૂલ્ય। એમાં પહેલો પ્રશ્ન કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિઓ શા માટે કરે છે? તો એનો જવાબ આવશે જીવન નિર્વાહ માટે। બીજો પ્રશ્ન કે વેપારીઓ બજારમાં સ્કૂલ બેગ વેચે છે, તો આ કઈ પ્રવૃત્તિ કહેવાય? તો જવાબ રહેશે આર્થિક પ્રવૃત્તિ। ત્રીજો પ્રશ્ન છે કે એવી કઈ જગ્યા છે જ્યાં લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની આપ-લે એટલે કે વિનિમય કરે છે? તો એ છે બજાર। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે કયા પ્રકારની પ્રવૃત્તિઓમાં આવક કે સંપત્તિ મળતી નથી? તો એ આવશે બિન આર્થિક પ્રવૃત્તિ। પ્રશ્ન 5 માતા પિતા બાળકોના ઉછેર માટે જે પ્રવૃત્તિઓ કરે છે, તો બાળકોએ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ? તો અહીંયા જવાબ રહેશે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ। છઠ્ઠો પ્રશ્ન છે કે અનુ અને કબીરની વાર્તામાં ગીતા કાકી દેશની સેવા માટે કઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે? તો જવાબ રહેશે વાયુસેનામાં પાયલટની નોકરી। સાતમો પ્રશ્ન કે કોલેજના યુવા વિકાસ કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકે કામ કરનાર યુવકની પ્રવૃત્તિને તમે શામાં ગણતરી કરશો? તો એ આવશે બિન આર્થિક પ્રવૃત્તિમાં। આઠમો પ્રશ્ન છે કે તમારો ભાઈ એક સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરે છે, તો તે કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય? તો એ આવશે આર્થિક પ્રવૃત્તિ ગણાય છે। ત્યારબાદ પ્રશ્ન 9 કે તમારા ખેતરમાં કામ કરતા ખેતમજૂરને આપવા મહેનતાણાના રોકડ રૂપિયા તમારી પાસે નથી, તો તમે શું વિચારશો? તો રોકડ રકમની જગ્યાએ કોઈક વસ્તુ આપીશ। 10મો પ્રશ્ન છે કે રાજેશભાઈ દ્વારા લાકડું ખરીદવું, ખુરશી બનાવવી અને વેચવા સુધીની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ ગણવી જોઈએ? તો એ આવશે મૂલ્યવર્ધન પ્રવૃત્તિ। 11મો પ્રશ્ન કે તમને નીચેનામાંથી કઈ જગ્યાએ નિસ્વાર્થ સેવા કાર્ય જોવાની તક મળે છે? તો એ આવશે મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 12 કે સ્વચ્છ ભારત અભિયાન ભારતીય નાગરિકોના કેવા પ્રયાસો પર આધારિત છે? તો એ આવશે સામૂહિક પ્રયાસો પર। 13મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સામુદાયિક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે? તો એ આવશે વન મહોત્સવ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલી ખાલી જગ્યા છે કે આર્થિક પ્રવૃત્તિઓમાં ખાલી જગ્યા વ્યવહારો સામેલ હોય છે, તો એ આવશે નાણાકીય। બીજું છે કે આર્થિક પ્રવૃત્તિઓના વળતરમાં પૈસાના બદલામાં કોઈ પણ વસ્તુઓની ખાલી જગ્યા કરવામાં આવે છે, તો જવાબ રહેશે આપ-લે। ત્રીજું છે કે આર્થિક પ્રવૃત્તિઓમાં ચીજવસ્તુ કે સેવાનું મૂલ્ય સેવા સાથે સંકળાયેલા ખાલી જગ્યા નક્કી કરતા હોય છે, તો એ આવશે પક્ષકારો। ચોથું છે કે વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી સલાહ કે સેવા લેવા બદલ તેને ખાલી જગ્યા ચૂકવવામાં આવે છે, તો એ આવશે ફી। 5મું છે કે દાદા દાદીની સેવા કરતા બાળકો પ્રત્યે સમાજમાં ખાલી જગ્યાની લાગણી ઉદ્ભવે છે, તો એ આવશે આદર। 6થું છે કે તમે પરીક્ષાની તૈયારી માટે ઓનલાઈન વર્ગો ચલાવો છો, તો તેની સાપ્તાહિક ખાલી જગ્યા તમને મળે છે, તો એ આવશે ફી। 7મું છે કે કામના વળતર રૂપે રોકડ રકમની જગ્યાએ વસ્તુ રૂપે થતી ચૂકવણીને ખાલી જગ્યા પ્રકારની ચૂકવણી કહેવામાં આવે, તો એ આવશે વસ્તુ વિનિમય। 8મું છે ખુરશી માટેના લાકડાની કિંમત ₹600 છે, બનાવવાના ₹400 એ મૂલ્યવર્ધન પ્રવૃત્તિનું ઉદાહરણ છે। 9મું ખાલી જગ્યા કે બિન આર્થિક પ્રવૃત્તિઓમાં નાણાંનો સમાવેશ થતો નથી, પરંતુ તે ખાલી જગ્યા નિર્માણ કરે છે, તો એ આવશે મૂલ્ય નિર્માણ કરે છે। 10મી ખાલી જગ્યા કે ગુરુદ્વારામાં તમામ ભક્તોને ખાલી જગ્યા રસોડા લંગરમાં નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવે છે, તો એ આવશે સામુદાયિક રસોડા।
11મું છે કે સ્વચ્છ ભારત અભિયાન આપણી આસપાસના વિસ્તારને ખાલી જગ્યા રાખવાનો સામૂહિક પ્રયાસ કરે છે, તો એ આવશે સ્વચ્છ. શેરી, રસ્તા, બગીચા જેવા જાહેર સ્થળોની સફાઈની પ્રવૃત્તિઓ ખાલી જગ્યા ભાગીદારીનું સામર્થ્ય છે, તો એ આવશે સામુદાયિક ભાગીદારીનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે ભાઈ નીચેના વિધાન ખરા છે કે ખોટા, એ આપણે જણાવવાના છે. પહેલું વિધાન કે આપણે આર્થિક પ્રવૃત્તિના ભાગરૂપે દાદા દાદીની સેવા કરવી જોઈએ, તો એ વિધાન ખોટું છે. બીજું વિધાન, આર્થિક પ્રવૃત્તિઓ મોટાભાગે નાના કમાવા માટે કરવામાં આવે છે, તો એ વિધાન સાચું છે. ત્રીજું વિધાન કે ખેડૂત બજારમાં ખેત પેદાશ વેચવાની આર્થિક પ્રવૃત્તિ કરે, એ વિધાન પણ સાચું છે. ચોથું વિધાન કે તમે કારખાનામાં કામદાર તરીકે કામ કરો છો, એ બિન આર્થિક પ્રવૃત્તિ છે, આ વિધાન ખોટું છે. પાંચમું છે કે બિન આર્થિક પ્રવૃત્તિઓ આવક વધારવા માટે કરવામાં આવે છે, તો આ વિધાન પણ ખોટું છે. છઠ્ઠું છે કે વડીલોની આજ્ઞા માનવાથી આપણી વચ્ચે પ્રેમની લાગણી ઉદ્ભવે છે, તો વિધાન સાચું છે. સાતમું વિધાન કે પરિવાર માટે રસોઈ બનાવવી અને બાળકોને શાળાના કાર્યોમાં મદદ કરવી આર્થિક પ્રવૃત્તિ છે, તો આ વિધાન ખોટું છે. આઠમું વિધાન કે વસ્તુ વિનિમયની રીતનો સમાવેશ બિન આર્થિક પ્રવૃત્તિમાં થાય છે, તો એ વિધાન પણ ખોટું છે. નવમું વિધાન છે કે કોઈ પણ વસ્તુને બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરવાથી તેના મૂલ્યમાં ઘટાડો થાય છે, તો આ વિધાન પણ ખોટું છે. 10મું વિધાન છે કે મહેમાનોનું સ્વાગત અને ઘર સુશોભન જેવી પ્રવૃત્તિઓ સંપત્તિ મેળવવા કરવામાં આવે છે, તો એ વિધાન પણ ખોટું છે. 11મું છે કે દૈનિક વેતન, સાપ્તાહિક વેતન, માસિક વેતન વગેરે જેવી પ્રક્રિયાઓ આર્થિક પ્રવૃત્તિના સ્વરૂપો છે, તો આ વિધાન સાચું છે. 12મું વિધાન છે કે બિન આર્થિક પ્રવૃત્તિઓ નાણાંની દ્રષ્ટિએ મૂલ્ય ધરાવે છે, તો વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. એમાં પહેલું છે કે લોકો કઈ 2 પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાય છે, તો લોકો આર્થિક પ્રવૃત્તિઓ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ એમ 2 પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાય છે. બીજો પ્રશ્ન, ખેડૂત કૃષિ બજારમાં ખેત પેદાશ વેચે છે, તો તેને કઈ પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તો ખેડૂત કૃષિ બજારમાં ખેત પેદાશ વેચે છે, તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન કે બજાર કોને કહેવામાં આવે, તો જ્યાં લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની આપ-લે કરે છે અને માલ અને સેવાઓની બદલીમાં અન્ય વસ્તુની આપ-લે કરે તેવી જગ્યાને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. ચોથો પ્રશ્ન છે કે ફી એટલે શું, ઉદાહરણ આપી સમજાવવાનું છે. કે કોઈ પણ વ્યાવસાયિક સલાહ કે સેવાઓ મેળવવાના બદલામાં વ્યક્તિ અથવા સંસ્થાને ચૂકવવામાં આવતા નાણાકીય મૂલ્યને ફી કહે છે. ઉદાહરણ તરીકે ડૉક્ટર કે વકીલને ચૂકવવામાં આવતી રકમ. પાંચમું છે કે બિન આર્થિક પ્રવૃત્તિના 2-3 ઉદાહરણ આપો, જેમ કે ઘરના સભ્યો માટે રસોઈ બનાવવી, નાના બાળકોને શાળાએ લેવા મૂકવા જવું, દાદા દાદીની સંભાળ રાખવી વગેરે. છઠ્ઠું છે કે આર્થિક પ્રવૃત્તિઓના 2-3 ઉદાહરણ, તો બજારમાં સ્કૂલ બેગ વેચવી, ખેત પેદાશ વેચવી, શિક્ષક, ટપાલી, ક્લાર્ક, પટ્ટાવાળાની નોકરી કરવી વગેરે આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો ગણાય છે. 7મો પ્રશ્ન કે આર્થિક પ્રવૃત્તિઓમાં મૂલ્યવર્ધન કોને કહેવામાં આવે છે, તો આર્થિક પ્રવૃત્તિઓમાં કોઈક વસ્તુને બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાના દરેક તબક્કે તેના મૂલ્યમાં વધારો થાય છે. આ પ્રક્રિયાને મૂલ્યવર્ધન કહેવામાં આવે છે. 8મું છે કે આપણને સેવા કાર્યો કઈ જગ્યાએ જોવા મળે છે, તો આપણને મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા, ચર્ચ, પગપાળા પ્રવાસના યાત્રી રૂટ પર, વન મહોત્સવ, સમૂહ સફાઈમાં, સામૂહિક રસોડા વગેરે સ્થળોએ સેવા કાર્યો આપણને જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 9, સ્વચ્છતા અભિયાન કયા પ્રયાસો પર આધારિત હોય છે, તો સ્વચ્છતા અભિયાન આપણા વિસ્તારને સ્વચ્છ રાખવા તમામ ભારતીય નાગરિકોના સામૂહિક પ્રયાસો આધારિત હોય છે. 10મો પ્રશ્ન કે બિન આર્થિક પ્રવૃત્તિઓમાં નિસ્વાર્થ સેવા કાર્યની પ્રથાઓ શા માટે જરૂરી છે, તો આપણા આત્મસંતોષને પોષવા અને કૃતજ્ઞતાની ભાવનાને પ્રોત્સાહન આપવા જરૂરી છે. 11મો પ્રશ્ન છે કે કબીરના દાદા ઘરકામમાં મદદ કરવા કઈ બિન આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, તો ભાઈ શાકભાજીની વાડીની સંભાળ રાખવી, બજારમાં વસ્તુ ખરીદવા જવું જેવા અને ઘરકામમાં મદદ કરવી
વગેરે બિનઆર્થિક પ્રવૃત્તિઓ કરે છે। પ્રશ્ન 12 કે અનુની માતા કઈ કઈ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ કરે છે? તો અનુની માતા બપોરે ઘરકામમાંથી પરવારીને તેના પિતાશ્રીને દુકાનમાં મદદ કરે છે, એ આર્થિક પ્રવૃત્તિ। સાંજે બહેનોના સ્વૈચ્છિક જૂથમાં મહિલાઓને ભરતગૂંથણ શીખવવાની બિનઆર્થિક પ્રવૃત્તિ કરે છે। 13મું છે કે રસ્તામાં થતું બાંધકામ કઈ પ્રવૃત્તિ છે? તો રસ્તામાં થતું બાંધકામ એ આર્થિક પ્રવૃત્તિ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો। પહેલું છે આર્થિક પ્રવૃત્તિ, તો જે પ્રવૃત્તિઓમાં નાણાકીય વ્યવહારો સામેલ હોય તેવી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। બીજું છે નાણાકીય મૂલ્ય, તો વ્યવહારમાં થતા ફાયદાના આધારે નાણાકીય મૂલ્ય નક્કી થાય છે। ત્રીજું છે વિનિમય, તો બે પક્ષકારો વચ્ચે માલ, સેવાઓ કે નાણાંની સ્વૈચ્છિક અને પરસ્પર આપ-લે। ચોથું છે બિનઆર્થિક પ્રવૃત્તિ, તો બિનઆર્થિક પ્રવૃત્તિઓમાં આવક અથવા સંપત્તિ મળતી નથી, પરંતુ કૃતજ્ઞતા, પ્રેમ, કાળજી અને આદર જેવી લાગણીઓ ઉદ્ભવે છે। 5મા નંબર પર છે વસ્તુ વિનિમય, તો કામના વળતર માટે પૈસાની જગ્યાએ વસ્તુ આપવામાં આવે તો આ પ્રમાણેની ચૂકવણીને વસ્તુ વિનિમય કહે છે। 6થું છે જનભાગીદારી, સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓમાં સામાન્ય જનતાની સક્રિય અને સ્વૈચ્છિક ભાગીદારી અને જનભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 6 છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે ભાઈ કબીરના દાદા સ્વેચ્છાએ પડોશના બાળકોને મફતમાં ભણાવે છે, ત્યારે આર્થિક પ્રવૃત્તિ છે કે બિનઆર્થિક પ્રવૃત્તિ? આ પ્રવૃત્તિ તમારા શિક્ષક શાળામાં શીખવે છે, તેનાથી કેવી રીતે અલગ છે? તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને જવાબ લખવાનો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જવાબ એનો જોઈ શકો છો। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન કે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ માટે લોકોને કેવી રીતે વળતર અપાય છે તેના ઉદાહરણો આપો। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો। આ મુજબ એનો તમારે જવાબ લખવાનો છે। ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ રોહન કઈ અને કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે? તો રોહન સોફ્ટવેર એન્જિનિયર છે અને તે આર્થિક પ્રવૃત્તિ તરીકે કમ્પ્યુટર એપ્લિકેશન બનાવતી કંપનીમાં કામ કરે છે। સાંજે બિનઆર્થિક પ્રવૃત્તિના ભાગરૂપે યુવા વિકાસ કાર્યક્રમમાં જોડાયેલા યુવકો અને વિદ્યાર્થીઓને કમ્પ્યુટર કૌશલ્ય શીખવે છે। ચોથો પ્રશ્ન છે કે ભાઈ ખેતમજૂર તરીકે સાહિલને શ્રમના બદલામાં મળતી ચૂકવણીને શું કહેવાય? તો સાહિલ આંબાવાડીમાં ખેતમજૂર છે, તેને શ્રમના બદલામાં નક્કી કરેલ દૈનિક વેતન મળે છે, ઉપરાંત બાકીનું વળતર કેરીઓના સ્વરૂપમાં મળે છે। આવી રીતે કામના બદલામાં થતી ચૂકવણીને વસ્તુ વિનિમય એટલે કે વસ્તુના રૂપમાં બિન રોકડ ચૂકવણી પ્રકારની ચૂકવણી કહેવામાં આવે છે। પ્રશ્ન 5મો આર્થિક પ્રવૃત્તિઓમાં કામનું વળતર કઈ કઈ રીતે આપવામાં આવે છે? કોઈ પણ 3 મુદ્દા લખો। તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન કે આપણી રોજિંદી જિંદગીમાં તેમનું યોગદાન શું છે? એટલે કે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું યોગદાન શું છે? તો એનો પણ અહીંયા તમે ઉત્તર જોઈ શકો છો, જેની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ આ બે પ્રવૃત્તિઓનું આપણા રોજિંદા જીવનની અંદર શું યોગદાન રહેલું છે તેની સંપૂર્ણ સમજૂતી તમને આપવામાં આવેલી છે, એ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે આર્થિક પ્રવૃત્તિઓ અને બિનઆર્થિક પ્રવૃત્તિઓથી કેવી રીતે અલગ પડે છે? એટલે કે આર્થિક પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિથી કેવી રીતે અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો। આ મુજબનો એનો જવાબ રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની વાત કરી લઈએ કે બિનઆર્થિક પ્રવૃત્તિઓમાં સામૂહિક ભાગીદારીનું મહત્ત્વ શું છે એ સમજાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ જે છે તે અહીંયા તમે જોઈ શકો છો। આ મુજબ આ પ્રશ્નનો જવાબ રહેશે। ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિઓ આપણે શા માટે કરીએ છીએ અને તે ઉદાહરણ આપી આપણે સમજાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉત્તર પણ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન
સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 13નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.